પાખંડી જય માંધાતા જય વેલનાથ જય જય કોળી સમાજ અમારા સમાજને કોળી સમાજ વિશે આ રાજુ પાખંડી રહ્યો એ સમાજ વિશે બહુ ખરાબમાં ખરાબ હાલતે બોલ્યો છે અને અમે આજે એને માફ નહીં કરીને કાલે નહીં માફ કરી અને એને આજીવન એની કથા ન થાય એવી સરકારને અગર હમણાં માંગણી છે અમારી। અને આજે કાર્યક્રમ છે ને રાજુના પૂતળું દહન કરવાના હતા। સાહેબ હું તમને આજે ચેતવણી આપું છું કે કોળી સમાજ ક્યાંય મરેલો નથી અને કોળી સમાજ આવી કોઈ પણ ઘટનાને સાખી નહીં લે અને આજ પછી હવે આવી રીતે કોઈ પણ માણસ ઘંટ વગાડીને વયો જાય એવી રીતે જો કોળી સમાજનું અપમાન કરીને માફી માગી લે તો આ છેલ્લી ચેતવણી છે। હવે પછી કોઈ પણ માણસ આવી કોળી સમાજની વિશે અભદ્ર ટિપ્પણી કરશે તો એને જાહેરમાં મેથી પાક પણ આપવો પડશે। અમે કાયદો હાથમાં લેતા અચકાશું નહીં। હમણાં જ એક કથાકાર દ્વારા અમારા સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે આ પહેલા પણ એક મંત્રી દ્વારા પણ આવી અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા આવી છે ત્યારે મારા સમાજનો મને ગર્વ છે અને હું એક કોળી સમાજની દીકરી અને સમાજ વતી કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કદાચ કથાકાર હોય કે કદાચ ગુજરાત સરકારનો મંત્રી હોય જ્યારે પણ અમારા સમાજ વિશે કાંઈ બોલશે તો હવે પછી સાખી લેવામાં નહીં આવે અને આના ઉપર પણ આને આ બેયને સજા થાય એવી અમારી માંગ છે। મારે એક એટલું જ કહેવાનું થાય છે કે આવો રાજુ પાખંડી પાંખંડી હોય અને અમારા સમાજ વિશે કોળી સમાજ વિશે બોલ્યો છે જેમ ફાવે એમ એટલે એની મારે રાજ્યના ગૃહ પ્રધાન આગળ મારી માંગ એ એક જ છે કે આવનારા સમયમાં આજીવન એ ક્યાંય કથા ન કરી શકે, બરોબર, કોઈ કથા ન કરી શકે અને આવનારા સમયમાં કે એને છે ને કડકમાં કડક સજા મળે એવી અમારી માંગ છે। રાજકોટમાં અત્યારે ઠાકોર કોળી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે શહેરના ત્રિકોણબાગ ખાતે અત્યારે જે છે અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા। પૂતળું જે છે એ તેમને પણ જે લાતો મારવામાં આવી હતી। હાલ જે રીતના વાત કરવામાં આવે અહીંયા અત્યારે ઠાકોર કોળી સમાજના આગેવાનો છે તે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। હાલ જે રીતના રાજકોટ ઠાકોર સમાજના અત્યારે કેટલાક અગ્રણીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો અત્યારે કોળી સમાજનું જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અમારા વિશે જે ગેરવ્યાજબી વાત કરવામાં આવી એને લઈ અને અમે કોળી સમાજ આ તકે અમારો સમાજ જાગૃત છે એનો અમે દાખલો આપવા માટે અહીંયા ભેગા થયા છીએ અને રાજુભાઈનો વિરોધ કર્યો છે અમે, બરોબર। કથાકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અંદર અત્યારે અટકાયત પણ કરવામાં આવી રહી છે। સીધા જ અંદરના દ્રશ્યો પણ આપણે જોશું। અનેક આગેવાનો છે તેમની અત્યારે અહીંયા અટકાયત કરવામાં આવી છે। સાથે પણ વાત કરીશું। આપણે થઈ ગઈ ભાઈ ટુમડા અટકાયત અમારી કરી છે, હજી અટકાયત થાય છે। 10-15 જણાની અમારી અટકાયત કરી છે સમાજમાં। એટલે અમારી એક જ માંગ છે ગૃહ પ્રધાન અમારું છે ને આ રાજુ પાખંડીને વધારે સજા આપે એવી અમારી માંગણી છે। ચોક્કસથી જોઈ શકાય છે કે અત્યારે 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। અટકાયત કરેલા લોકો છે તેમને અત્યારે જે છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવામાં આવી રહ્યા છે। મહિલા પોલીસ પણ અત્યારે પહોંચી છે।